આ તરફ ગોંડલના મોવિયામાં જયરાજસિંહ જાડેજાએ પ્રહાર કર્યા છે। કહ્યું કે લોકો માટે લડવું એ ગુંડાગીરી નહીં પણ ક્ષત્રિય ધર્મ છે। સ્વાભિમાનની લડાઈને ગુંડાગીરી ન ગણે એ વિરોધી મેં કે મારા પુત્રએ ક્યારેય કોઈની જમીન દબાવી નથી। ભ્રષ્ટાચારના આક્ષેપો પર જયરાજસિંહે આકરો પલટવાર કરતા કહ્યું કે વિરોધીઓના આક્ષેપોને પાયા વિહોણા તેઓએ ગણાવી દીધા છે। પોતા માટે કરે ને એને દાદાગીરી કહેવાય, આમ જનતા માટે કરે ને એને હું એક ક્ષત્રિય તરીકે એમ કહું છું કે મને એનું ગૌરવ છે, મને એનું અભિમાન છે, મને મારું સન્માન છે કે આવી ગુંડાગીરી, અનીતિની ગુંડાગીરી કોઈની એક ઇંચ જમીન, હું જીવું છું ત્યાં સુધી ગોંડલ તાલુકામાં કોઈની જમીન જો લઈ જાવ તો મારો બાપ બીજો હોય। એમાં પાછી એવી ટોકરી નહીં આલે હો, ચોખવટ કરું એમાં તો કરો તો તમે એમ કેતા નહીં। અરે રાજકારણ મારો વ્યવસાય નથી હો ભાઈ, આ મારો વ્યવસાય નથી કે આની ઉપર મારું ઘર હાલે છે એવું નથી। આ મોવિયા બાવાજી બાપુની સાક્ષી એ કહું છું, આના કારણે મારું ઘર નથી હાલતું।